જળયાત્રા આજે નીકળવાની છે। જગન્નાથજીને ગાડામાં બેસાડીને વાજતે ગાજતે સાબરમતીના સોમનાથ ભૂદરના આરે લઈ જવાશે। તો ત્રણેય ગાડાનો સુંદર શણગાર પણ કરવામાં આવ્યો છે। સાથે જ સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પણ ભગવાન જગન્નાથજીને આવકારવા થનગનાટ જોવા મળી રહ્યો છે। આજે ભૂદરના આરે ગંગા પૂજન પણ કરાશે। થોડી વારમાં આ શોભાયાત્રા નીકળે છે અને બાદમાં ગંગા પૂજન કરાશે। ત્યારબાદ મહાજળાભિષેક અને ગજવેશના દર્શન પણ થશે। રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન થતું હોય છે। આ જળયાત્રામાં ખાસ રંગરોગાન કરાયેલા 108 કળશ, ધ્વજ, પતાકા અને કાવડ પણ તૈયાર છે। થોડી વારમાં ભગવાન જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાશે, જે સાબરમતીના ભૂદરના આરે પહોંચશે। તો હાલ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે જગન્નાથ મંદિરથી। વિભુ, આ વખતે 108 કળશ સાથેની જળયાત્રા કેટલી ખાસ લાગી રહી છે અને શું અત્યારે તૈયારીઓ થઈ રહી છે? રથયાત્રા જેટલું જળયાત્રાનું પણ મહત્વ છે ને આ જળયાત્રા છે આજે યોજાઈ રહી છે। આપને આ માહોલ બતાવવા માંગીશ કે અમે નિજ મંદિરમાં છીએ અને નિજ મંદિરમાં વાજતે ગાજતે નિજ મંદિરથી સાબરમતી ભૂદરના આરા સુધી જળયાત્રા છે તે જશે। સાબરમતી નદી કિનારેથી ગંગા પૂજન થશે અને ત્યાંથી જળ ભરવામાં આવે છે। 108 કળશમાં છે તે જળ લેવામાં આવ્યું છે। પરંતુ આપણે જોઈ શકો કે ગજરાજ છે તે ભગવાન જળયાત્રાની આગેવાની લેતા હોય છે। રથયાત્રા હોય છે કે જળયાત્રા હોય છે, હંમેશા ગજરાજોને આગળ રાખવામાં આવે છે અને ગજરાજ બાદ ધજા પતાકા છે તે લઈ જવામાં આવશે। ધજા પતાકા સાથે સાથે જે ગરબી ગુજરાતની સંસ્કૃતિ છે કે જ્યાં પણ પ્રસંગ હોય છે ત્યારે ગરબા હોય છે, એ ગરબા પણ કરવામાં આવી રહ્યા છે। આજે પણ ધામધૂમથી જળયાત્રા છે તે નીકળવાની છે, જેની તૈયારીઓ ચાલી રહી છે। બગી છે, આ બગીમાં જે સંતો મહંતો છે તે બેસી અને જે ભૂદરના આરા સુધી જશે, જ્યાં ગંગા પૂજન છે તે કરવામાં આવશે અને ત્યારબાદ 108 કળશ એટલે કે જ્યાં વિશેષ મહત્વ હોય છે જળયાત્રાનું કે 108 કળશમાં જળ ભરવામાં આવે છે અને એ નિજ મંદિર પરત વાજતા ગાજતે લઈ આવવામાં આવે છે। અને આ જે જળયાત્રાનું એવું કહેવાય છે કે મહાભિષેક કર્યા બાદ ભગવાન જગન્નાથ છે એ જ જળ પાછું આપને વરસાદ રૂપે આપતા હોય છે। એટલે અનેરો ઉત્સાહ છે આ તે બહેનોમાં જોવા મળી રહ્યો છે કે જે અત્યારે જળયાત્રામાં જોડાઈ રહ્યા છે। કે બેન, કેટલા દિવસથી તૈયારીઓ કરતા હતા આ તમામ જે બહેનો છે? બેન, અત્યારે જળયાત્રા યોજાઈ રહી છે, એમાં આપ પણ જોડાયા છો, શું કહેશો? અત્યારે તૈયારીઓ છે તે ચાલી રહી છે અને આ તમામ જે બહેનો છે કે જળયાત્રામાં જોડાવાના છે। બેન, અહીં વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બેન, અત્યારે જળયાત્રા યોજવાની તૈયારી છે, તમે પણ વ્યસ્ત છો, શું કહેશો? ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉમંગ છે અને આજે જે જળયાત્રા થઈ રહી છે એમાં 108 બહેનો એક જ સરખા કપડાં પહેરીને કળશ લઈને ભગવાનને જળ લેવા માટે નદીએ જશે, નદીએથી અહીંયા આવશે અને ભગવાનની જે જળયાત્રા છે અને ભગવાનનું પૂજન થશે। કેટલા દિવસથી તૈયારીઓ કરી રહ્યા છો? અખાત્રીજથી પહેલાથી અમે તૈયારી કરી રહ્યા છીએ અને રથયાત્રાના બીજે દિવસ સુધી અમારી તૈયારી રહેશે ફૂલ। બહેનો છે એટલે સ્વાભાવિક છે કે ડ્રેસ કોડ એક સરખો રાખ્યો છે। 108 કળશ છે અને આ 108 કળશમાં જળ છે તે ભરવા જશે, એટલે કે સાબરમતી નદી કિનારે સોમનાથના ભૂદરના આરે છે તે લઈ જવામાં આવશે। અત્યારે તૈયારીઓ છે તે ચાલી રહી છે, એટલે કે તમામ તૈયારીઓ સાથે આ વાજતે ગાજતે ભગવાનની આજે જળયાત્રા છે તે યોજાશે। ત્યારબાદ જ્યારે નિજ મંદિર પડશે અને નિજ મંદિર ઉપર મહાભિષેક છે તે કરવામાં આવશે। મહાભિષેક બાદ વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથના ગજવેશના સ્વરૂપમાં છે તે દર્શન થતા હોય છે અને આજે દર્શન થશે અને બપોર બાદ છે ભગવાન જગન્નાથ મોસાળ જશે। જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। દીપિકા કુમાર પણ મારી સાથે જોડાયેલા છે। દીપિકા, હાલ સાબરમતીના આરે કયા પ્રકારની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો અને કયા કયા મહાનુભાવો આ જળયાત્રામાં ઉપસ્થિત રહેવાના છે? પંકજ, જે પ્રકારે
અમદાવાદ શહેરમાં સૌથી પ્રચલિત અને તેની સાથે લોકો આતુરતાની રાહ જોતા હોય તો તે છે રથયાત્રા. ત્યારે રથયાત્રાના અવસરે ખાસ કરીને 15 દિવસ પહેલાં જળયાત્રાનું આયોજન થતું હોય છે અને આ જળયાત્રાનું આયોજન દબદબાભેર થતું હોય છે. અત્યારે ખાસ કરીને રાહ જોવાઈ રહી છે હર્ષ સંઘવીની, તેઓ આવશે ત્યારે ખાસ કરીને મંદિરમાં જે પ્રકારે 108 કળશ છે તે જળ ભરીને આવશે અને ત્યારબાદ ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે. તેને લઈને ખાસ તૈયારીઓ થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો તમામ વિધિ વિધાન અનુસાર ખાસ કરીને તૈયારીઓ થઈ રહી છે. મારી સાથે મહારાજ છે કે જે આ વિધિ કરાવશે, તેમની સાથે વાત કરીશું. શું મહારાજ શું કહેશો, 1 વર્ષ બાદ મુલાકાત થઈ છે ને એમાં પણ ખાસ કરીને આ અવસર જળયાત્રાનો અવસર, આજનો દિવસ કેવો અને તેની સાથે ખાસ કરીને કઈ કઈ વિધિ છે તેના દ્વારા આપણે મહાઅભિષેકની તૈયારીઓ કરી રહ્યા છીએ? પ્રતિવાર્ષિક રથયાત્રા આવે એની પહેલાં જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રા નીકળે છે. એ જળયાત્રાની અંદર અહીંયા સાબરમતી નદીના કિનારે દરેક તીર્થોના જળ લાવવામાં આવે છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા જે નદીનું જળ લાવવામાં આવે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દરેક તીર્થોના જળોને એકત્રિત કરવામાં આવે છે અને એ જે દરેક તીર્થોના જળો છે તેના દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનો જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે. તો જ્યેષ્ઠા અભિષેક થયા બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે. તો આજ દરેક વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે જ આ જ્યેષ્ઠા અભિષેકનો મહિમા અને લાવો જોવા મળે છે. આજે ખુલ્લા પડદે ભગવાન સરસપુર સુધીની એક શોભાયાત્રા પણ હોય છે, જેમાં સરસપુર વાસીઓ પણ જોડાય છે. તો આ શોભાયાત્રા કેટલી ખાસ દેખાઈ રહી છે ને તેમાં કયા કયા મહાનુભાવો આવશે? લાગે છે સંપર્ક અપાઈ ગયો છે. તો આજે જળયાત્રા જે છે એ થોડી વારમાં યોજાવાની છે. ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે, જ્યાં સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન થશે. ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે, જ્યાં આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજા વિધિ અને મહાજળાભિષેક પણ કરવામાં આવશે. ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ આપશે.
આ મહોત્સવ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્ય મહારાજ પણ ઉપસ્થિત રહેવાના છે. હરસંઘવી પણ ઉપસ્થિત રહેશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. દીપિકા મારી સાથે લગાતાર જોડાયેલા છે. દીપિકા, જળયાત્રામાં થોડી જ વારમાં અહીંયા પહોંચવાની છે, મહાનુભાવો પણ અહીંયા આવશે, ત્યારે તમામ લોકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશો કે આજ જગન્નાથજી મંદિરમાં આજે જળયાત્રાનું આયોજન છે. થોડીવારમાં આ જળયાત્રા શરૂ થશે અને આ જળયાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.